મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય. કેન્દ્ર સરકારની વીમા લોકપાલની સિસ્ટમ ડિફેક્ટિવ છે. વીમા લોકપાલ પોલિસી ધારક દર્દીઓના કાયદેસરના યોગ્ય દાવાની રકમ ચૂકવવાના એવોર્ડ નથી કરતી. કાયદેસરના યોગ્ય દાવા ક્યારેક નકારે છે અથવા અધૂરી રકમ ચૂકવે છે. આવા જ એક કિસ્સામાં ફરિયાદી સિનિયર સિટીઝન વિનીતભાઈ શાહ એ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડિક્લેમ હતો. સમ ઇન્સ્યોર્ડ ₹5 લાખનો હતો. વર્ષોથી નિયમિત મેડિક્લેમ પોલિસી ઉતરાવતા બોરસદથી આણંદ જતા 15 ફૂટ ઊંડા ખાડામાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ કરતા પડી ગયા. આ ગંભીર અકસ્માતમાં એમના દાંત, આંખની ઉપરનું મસ્તક વગેરેમાં ગંભીર ઈજાઓ આવી. દાંત બધા તૂટી ગયા, હલી ગયા અને એમને ઇમ્પ્લાન્ટ કરાવવાની ફરજ પડી. ₹2,42,541નો ખર્ચો વીમા કંપનીએ ડાયાબિટીસ હોવાનો આક્ષેપ કરી નકાર્યો. વીમા કંપનીએ બિલકુલ વાહિયાત અને ઉપજાવેલી કરેલા કારણસર દાવો નકાર્યો. આથી વીમા લોકપાલમાં ફરિયાદ કરી. વીમા લોકપાલમાં ફક્ત ₹1,19,000ની અધૂરી રકમ, 50% કરતાં પણ ઓછી રકમ વ્યાજ વગર ચૂકવવાનો હુકમ કર્યો. આથી નારાજ થઈને ફરિયાદી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિમાં અમારી સમક્ષ આવ્યા. અમે આખો કેસ અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રજૂ કર્યો. 8 વર્ષ 8 મહિના અને 19 દિવસથી લોંગ લીગલ બેટલ બાદ વીમા કંપનીના દાવો નકારવાના નિર્ણયને અને વીમા લોકપાલના અધૂરી રકમ ચૂકવવાના નિર્ણયને કોર્ટે ફગાવી દીધો અને પૂરેપૂરી રકમ વ્યાજ અને ખર્ચા સાથે આપવાનો હુકમ કર્યો. વીમા લોકપાલ અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીના દલીલો કોર્ટે ગ્રાહ્ય નહીં રાખી. વીમા કંપનીના નિષ્ણાત ડૉક્ટરના અભિપ્રાય કે ભાઈ દાંતના મેડિકલ ટ્રીટમેન્ટમાં ફક્ત ₹1,19,000 ખર્ચો વ્યાજબી છે. ત્રણ ડૉક્ટરના મેડિકલ ઓપિનિયન ગ્રાહક કમિશને ફગાવી દીધા અને ટ્રીટિંગ ડૉક્ટરે જે ખર્ચો વસૂલ કર્યો છે એ યોગ્ય ને વ્યાજબી નથી એવું કહી ના શકાય. અને વીમા કંપની વિરોધ અને વીમા લોકપાલને પણ કોર્ટે લપડાટ પાડી છે. તો ગ્રાહક જાગૃતનો શાનદાર વિજય થયો અને દમદાર ચુકાદાઓનું અમે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સ્વાગત કરીએ છીએ અને આગામી સમયમાં વીમા લોકપાલ સામે વધુ ને વધુ ઉગ્ર ઝુંબેશ ઉપાડીશું.